હેલો મિત્રો, નમસ્કાર, સીતારામ બધાય મિત્રોને. જય દ્વારકાધીશ. લોકો અમે પગપાળા દ્વારકા જવા માટે નીકળી ગયેલા છે. હેલો મિત્રો, મારા ફ્રેન્ડ ફોલોવર મિત્રો, જલ્દી ફેસબુકની અંદર જોડાઈ જાઓ. આજે આપણે સાયલા ભગતનું ગામ અને આપણા તાલુકામાં જે મોટામાં મોટું એક કહેવાય કે ધંધો સ્ટોન ક્વોરીનો, ડમ્ફરનો, વાહનનો, અને એની પાછળ ઘણા બધા ધંધા ચાલી રહ્યા છે. અને સ્ટોન ક્વોરીવાળા બધા સંપી વાહનના ડ્રાઈવર અને બધા હડતાલ ઉપર ઉતર્યા છે. મિત્રો, તમે વિશ્વાસ રાખજો. બધાય આનો નિર્ણય જરૂરથી આવશે ને આવશે. સરકારને નિર્ણય લેવો જ પડે. એટલે આપણા સાયલા ભગતનું ગામ, જે સાયલાનું ગામ આ ધંધા માટે બહુ મોખરે નામ છે, ભગતના ગામ તરીકે ઓળખાય છે મિત્રો. અને ગુજરાતમાં નહીં પણ દેશભરમાં ભગતના ગામનું નામ છે, લાલજી મહારાજની જગ્યા. અને આવો એક સ્ટોન ક્વોરીનો ધંધો જે કાળા પથ્થર માટેનો સાયલા તાલુકામાં છે, એનું નામ મોખરે છે. મિત્રો, આજે હડતાલ કરી અને સરકાર જે સામું નથી જોઈતી, પણ સરકારને પછી સામું જોવું પડે. કારણ કે આ ધંધાની પાછળ સ્ટોન ક્વોરી અને ડમ્ફર આ ધંધા જે ચાલી રહ્યા છે, પણ એ સરકારને ખબર નથી કે મિત્રો આની પાછળ 5 થી 10 હજાર ડમ્ફર ચાલી રહ્યા હશે. અને 5,000 10,000 ડમ્ફરની પાછળ એક ડમ્ફરની જરૂર પડે હાંકવા માટે તો 2 ડ્રાઈવરની જરૂર પડે. એવા 15 થી 20 હજાર મિત્રો એમાં ડ્રાઇવિંગ કરી અને પોતાની રોજીરોટી ચલાવી રહ્યા છે. એ સરકારને ખબર નહીં. આ બધાની રોજીરોટી અત્યારે અટકી ગઈ છે. એટલે સરકારને નિર્ણય લેવો જરૂરી છે. ખાલી ડ્રાઈવરોની રોજીરોટી નહીં, પણ એની પાછળ જે વાહનને લગતા ધંધા છે, માનો કે ટાયરના પંચર માટેના ધંધા, ઓઇલ, પાણી, ડીઝલ, પેટ્રોલ, આ બધાના ધંધાને થોડોક ધક્કો લાગ્યો છે. પણ આ બધાય આમાં નિર્દોષ લોકો છે, જે અમુક સામાન્ય માણસો પોતાની રોજીરોટી જે ચલાવી રહ્યા છે. પણ ક્યારેક સરકારને એનો નેહાકો લાગી જાય તો સરકારને થોડોક ધક્કો લાગી શકે હો. એટલે મારું સરકારને એક નિવેદન છે કે બને એમ જલ્દી સ્ટોન ક્વોરીવાળા અમારા સાયલા ભગતના ગામને, આખા તાલુકાને અને બધાય ક્વોરીવાળાને જલ્દી નિર્ણય આપી દે, એવી મારી નમ્ર વિનંતી છે. સરકાર સામે કોઈ વિરોધ નથી, પણ આની પાછળ ઘણા બધા માણસોની રોજીરોટી ચાલી રહી છે અને બધા ધંધા ઘણા ખરા બંધ થઈ ગયા છે. એટલા માટે થોડુંક માણસો સામું જોવે તો સારું. કારણ કે બધા સરખા માણસો નથી હોતા. રોજે રોજની કમાણી કરી અને પોતાનું ગુજરાન ચલાવે એવા લોકો પણ આમાં હડપેટે આવી જાય. એટલા માટે સરકાર જલ્દી એનો નિર્ણય લઈ લે અને આપણા જે આ હડતાલ ઉપર ઉતરેલા બધા સ્ટોન ક્વોરીવાળા, ભડિયાવાળા, ખાણીવાળા, ડમ્ફરવાળા, વાહનવાળા બધા મિત્રોને એટલું જણાવવાનું કે જલ્દીથી આપણો નિર્ણય આવી જાય ત્યાં સુધી સરકાર સામે આપણે લડત લડવી પડશે.
અને બધા હડતાલ ઉપર જ્યાં સુધી મક્કમ રહેશે એટલે સરકાર નિર્ણય જરૂરથી કરશે. અને બધા મિત્રો જેટલા પણ શેર થાય એટલો વિડીયો શેર કરો અને ઠેઠ ગાંધીનગર સરકાર સુધી પહોંચે આપણો વિડીયો. અને આ વિડીયો એક સાયલા ભગતના ગામના લાલજી મહારાજ ભગતના પ્રતાપે આપણો નિર્ણય આવે એવી હું શ્રી દ્વારકાવાળા દ્વારકાધીશ રણછોડરાય ઉપર એવી મને આશા છે કે ભગવાન આનો નિર્ણય જરૂરથી લાવશે. કારણ કે પોતે સાયલા ભગતના ગામ નિવાસ કરી રહ્યા છે અને પોતાના બધા ધંધાવાળા લોકો માણસોને જરૂરથી નિર્ણય અપાવે એવી ભગવાન પાસે પ્રાર્થના છે મિત્રો. તો બને એટલો શેર કરજો વિડીયોને અને આગળ મોકલજો કે આપણા બધા જે મિત્રો છે ફ્રેન્ડ ફોલોવર બધાને ધંધામાં થોડુંક નુકસાન વધારે પડતું થઈ રહ્યું છે એ જલ્દી સરકાર નિર્ણય કરી લે એટલો મારો સરકાર પાસે એવું નિવેદન છે કે સરકાર બને એટલું જલ્દી આનો નિર્ણય કરે અને પાછા બધાની રોજીરોટી ચાલુ થઈ જાય એવી આશા રાખું છું. મિત્રો શેર કરજો, ફોલો કરજો અને બધા સપોર્ટ કરજો અને ઠેઠ ગાંધીનગર સુધી આપણો વિડીયો જવા દો કે સરકાર આપણું સાંભળી શકે અને સાયલામાં જે આપણા સ્ટોન ક્વોરીના જે ધંધા ચાલી રહ્યા છે એમાં રોજીરોટી બધા લોકોની છે ઘણા બધા, તો એ બધાની રોજીરોટી પાછી ચાલુ થઈ જાય એવી મારી સરકારને નિવેદન છે. જય હિન્દ, જય કિસાન, જય જવાન, જય દ્વારકાધીશ બધા મિત્રોને.